અરે બેટા સગુણા એ મારા કાળજાના કટકા મારાથી અપેટલો કર્યા વર તો આપી દીધો દીકરા કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય સગુણા બાપ હા ચો કર્યા વર તો તારી જનતા આપેલા સંસ્કાર છે દીકરા કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય મારા પેટ સાસરિયાની અંદર સાસુ સસરા ને માતા પિતા માણસો બેટા જેઠ દેખી જીણા બોલશો જેઠાણીને મોટા પેન માનજો સગુણા બા ગમે એવો તારો પતિ હોય પતિને પરમેશ્વર માનજો કારણ કે પતિને પરમેશ્વર માનવો હોય તો ભારતની હારીના ધર્મ છે દીકરા આજે જ્યારથી તમારી જનતા તમારી સામે મીટ માંડી જોશે તો તમારી આંખની અંદરથી શ્રાવણને ભાદોની જેમ ઝીણા 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 આહુડા વયા જાય દીકરા કઈ વાતનો ઓસુ આવ્યું મારા પેટ એ વાત જાણું છું દીકરા કા તો આજ વિધાતા વેણ બની ગઈ ને કા તો તારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ નકર લેડા માંડવા હેઠ મારે આવા ટાણા જોવાનો સમય નો આવે દીકરા આવા હૈયા પાટરુદન નો કરાય બેટ આપણે તો રામના રમતા મુકેલા રમકડા છીએ સગુણા બા કર્મની અંદર નીકળો કીર્તન એમાં વિધાતાને દોષ નો દેવાના હોય બેટા આવા રુદન છોડી દે સગુણાવા છતાં પણ આજ તારી જનતા લીલા માંડવાની હેઠે ઊભી છે બેટા દલણની વાત કરતી જા દીકરા દલણની વાત કહેતી જા બાળ પણ લીલી હોય જનેલી બડી અરે રે જેની શીતળ વરણી છા હા બેટા પણ જેલા નાનપણ મામા વતર મરે અરે રે એને ચારે દસ્તો ના બાબા આવી રૂડિકા અજવાળી રાતો હિચકો રે બાંધ્યો હીરનો રે માણારા હિચકો રે બાંધ્યો હીરનો રે માણારા હા બેટા હા દીકરા માતા તમારે દેવું હોય તે જો દીકરીને જાવું સાસરે રે માણારા હા મારા ખાડજાના કટકા આવડતું ન કરે સગુણા બા આવા કોઈ આપે સોનાદાન કોઈ આપે રૂપાનાદાન કોઈ આપે દીકરીઓના દાન એ જતન કરીને સાચવજો દીકરા
પતવાગી
સુનો રે માનવડો ને સુનો કરડો આંગણિયું ને પાકો આવતા થયું પરાયું દાદાના ઘરનું પાલે વડું દીકરા મયરના માંડવડા મેલે પ્રીત ના પાને તરયોડે ચાલે સાસરિયાની વાટ જો સગુણાબા મયરનો માંડવડો મેલે પ્રીત ના પાને તરયોડે ચાલે સાસરિયાની વાટ જો આવે ચાલે સગુણા સાસરિયાની વાટ જો આવે ચાલે અરે સ્વામીનાથ દીકરી બડાવી આટલા ખુશીના પ્રસંગે સતત તમારી આંખમાં શ્રાવણ ભાદરવા સાના વહે છે મારા નાથ. અરે રાણી આજે તમારા કેવા મુજબ દીકરી સગુણાને ઉંમર લાયકમાં વળાવી શક્યો. હા મારા નાથ. માટે હરખેથી વન જવા રજા આપો રાણી. અરે સ્વામીનાથ દીકરી બડાવ્યા જે પાદર સુધીના વેલ પહોંચ્યા ત્યાં તો વન જવાની રજા માંગો છો મારા નાથ. આ વાત ન બને સ્વામીનાથ. અરે રાણી આજ સુધી આ પોકરણી પરદા મને મેણા બોલી રહી હતી રાણી. આજે 1-2 ટકાનો રાજા પડિયાર ન બોલવાના કડવા વેણ બોલીને ગયો છે રાણી. માટે દીધેલા વચનને યાદ કરો અને હરખેથી વન જવા રજા આપો રાણી. ये हठला राजा ओ छबेला राजा हठला राजा मेरी द्योने यावी हान के बने मां नहीं रे जवा दवया
અરે સ્વામીનાથ, ગમે એટલા કાલાવલા કરીશ, મનામણા રીઝામણા કરીશ, એક ના બે નહીં થાવ, પણ વન જવું હોય તો મારી કોઈ ના નથી. માથાના મુગટ, હયાના હાર ને રેશમી રૂમાલ સોંપીને આપ ખુશીથી મને જાઓ. ભલે રાણી, જેવી તમારી ઈચ્છા. ये माथाना मुगट रानी मारा आज के शोभी देव राज ने दरबार के रानी आवा राज ने दरबार के ले जो मारी कनी सामान के या में सासुनो ने याद रानी बोला बने दरबार के परसो लबड़ा डाली बोले मां के जाओ मारे बने दरबार के तीरो वाली कलवर मारी याद सोफी दम राज ना कारवार के रैयत मारी दूरी गदिए नो दाय के ये तो जाना राग जो वीरा मारा आज के ये तो जाना राग जो वीरा मारा आज के ये तो जाना राग जो वीरा मारा अरे वीरा प्रधान આજે ભગવતીએ દીધેલી શિરોમણી તલવાર તમને સોંપું છું. પોકરણગઢનો રખેવાળું તમે કરજો અને રૈયત દુખી નો થાય એનું ધ્યાન પણ તમે રાખજો. જોજો 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ, કારણ કે સમગતની વખતે મારા આત્માને ક્યાંય શાંતિ નહીં મળે, માટે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ભલે મહારાજ. તો આધે બોસી મારે મની મારે કંઠે કામના એ આધે બોસી મારે મની એવું છે. તો સાધુ મહાત્મા મને સપનું આવ્યું. શિવજીએ મને સપના રૂપે દર્શન દીધા. શિવ ભગવાનના તમે સંપલા સોરીને આવ્યા એટલે ઓલા તઈની વાહે લેવા આવ્યા હતા એમ. સંપલા નહીં, સપનું આવ્યું. સપનું ઓલો અડધી રાતે આવે ને વેલી હવાર વઈ ગઈ. હા સાધુ મહાત્મા, શિવજીએ મને સપના રૂપે દર્શન દીધા અને કીધું કે તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રાય રણછોડ તમારું વાંગ્યું મેણું જરૂર માંગશે, સાથે સવાસેર ઘીના લાડુ લેજો, જળ જમનાની જાળી શાક લેજો, પ્રભુને જમાડી પછી તમે જમજો, પ્રભુના ચરણ પકડી પછી ચરણામત લેજો. તો હું દ્વારકા આવું, અહીંયા પાણાવાળી સંપલાવાળી જ થઈ. તમારે આવું મારે લાડવા ખાવા. હા તો સાધુ મહાત્મા તમે દ્વારકાનો પંથ કાપો, હું હમણાં જ લાડુ લઈને આવું. શેમાં જવાના? તમે શેમાં જવાના? અમે તો ટ્રેનમાં જાય, છેલ્લા ડબ્બામાં. ટિકિટ નો જોઈ કાઈ નહીં. તો ક્યાં ભેગા થાય છો? આપણે ત્યાં દ્વારકા ટાવરના થાંભલા હેઠે. ભલે સાધુ મહાત્મા. તમારો નંબર લખી લ્યો. બોલો લખો. બોલો. 99 હવાર મોડું ઉઠાડ, નો 99 હાથ પગ મોઢું ધોવાનું. આ કયું કાર્ડ છે? ધીરુભાઈ સરવૈયા. હાલો તો દ્વારકા મળ્યા હો. એ આવા કાશીના માર્ગેથી અજમલ હાલિયા રે ડોલ એ જાવા લગા પોકરણગઢ મોજાળ નો આવા કાશીના માર્ગેથી અજમલ હાલિયા
ગલીનો પાડનાર દેવ રૂપી દીકરો પારણામાં પોઢનાર દેવ રૂપી દીકરો. અરે સ્વામીનાથ, શિવજીના શરણે ગયા હતા એ તો ભોળિયો નાથ છે પ્રભુ. કઈ વાત કરી મારા નાથ? હા રાણી, શિવજીએ મને સપના રૂપે દર્શન દીધા અને કીધું કે તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રાય રણછોડ તમારું વાંજ્યું મેળું જરૂર માંગશે. સાથે સવાશેર ઘીના લાડુ લઈ જાઓ, જળજમનાની જાળી શાક લઈ જાઓ, પ્રભુને જમાડી પછી તમે જમજો. પ્રભુના શરણ પખાડી પછી શરણામત લઈ જાઓ. ભલે સ્વામીનાથ, ઘણા દૂરથી આવ્યા છો, થોડી વાર આરામ કરો. હમણાં હું સવાશેર ઘીના 4 લાડુ બનાવ્યા તમારા નાથ. એ ઠાકર હવે ઠાકી ગયો, હે તમને જપતા અમારી જીભડીઓ પણ પાપી મોહન તારી પ્રીતાડીઓ. અમને સિદ્ધને ભૂલાવો શામળા પાપી મોહન તારી પ્રીતાડીઓ. અમને સિદ્ધને ભૂલાવો શામળા. એ એવા બાળિયા રે બાળિયા સવાશેર ઘીના લાડુ 4 રે પ્રભુને જમાડે. જમજો રે લોલ મારા વાલને જમાડે. જમજો રે લોલ. ભવનારે મેણા ભાગવારે લોલ બાંધિયા મેણા ભાગવારે લોલ. એ દ્વારકાનો નાથ છે બબરે દયાળુ ભવનારે આ સવાશેર ઘીના 4 લાડુ અને જમનાજીના જળ ભરી આપ્યા છે. પ્રભુને જમાડી જમજો અને પ્રભુને પીવડાવી પછી આપ ચરણામત લેજો મારા. ભલે રાણી. તો અખંડ તપસ્યા મેં યાદ રે ये वाला शिवजी प्रसाद था. થાય છે વાલા ये आवाज आव अजमल તમે દ્વારિકા વાલા ये आवाज ન મને ત્યાય પાય ये आवाज ન મને ત્યાય પાય તો દર કોણ વારી કામ આવે હાય
હાયલા રે ये दर्शन ये रणछोड़ रायना रे अजमल राजा અજમલ રાજા દ્વારી કામા હવે લાવો રે દર્શન કે છોડ રાજના રે હો જા રી રે ભાઈ હો જા રી રે ઓલાય રાય રણ છોડ રાય હો જા રે વાલી જાય વાલી જાય પૂજા કરવી રે મારે પૂજા કરવી રે ઓલાય રાય રણ છોડ રે હો જા કરવે સેવા કરવી રે મારે સેવા કરવી રે ઓલાય રાય રણ છોડ રે સેવા કરવી પેટ ભરીને ખાવા લાડવા બાપના તો દ્વારિકા ધામ રળિયા ગુના એ વાલા યમને જોયા ના કોણ એ અમરતના કર સાગર દિયા ભોગવે એ ત્યાં રાજ રે કરે આવર્તના કર સાગર દિયા ભોગવે એ ત્યાં રાજ રે કરે એ દ્વારિકા દઈ તારો દી પાયો એ વાલા ખબરો લીધી ને મારી કાય એ નાનપણના નેણલા વાલા એ ભૂલી કા ગયો તું ભગવાન તું દરિયાની કાંઠે દ્વારિકા ધામ મોટું રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દરિયાની કાંઠે દ્વારિકા ધામ મોટું રે હે ઠાકોર ત્યાં હાલે મારા રણછોડ રાયની સરકાર ત્યાં હાલે મારા કાલોડાની સરકાર દરિયાની કાંઠે દ્વારિકા ધામ મોટું રે જય રણછોડ શિવજીએ મને સપનાય બાંધો શિવજીએ વાલા સપનાય અજમલ તમે દ્વારિકા મારે હવે જાવો અજમલ તમે દ્વારિકા મારે હવે જાવો દરિયાની કાંઠે
મહાત્મા ઓ તમે જ મારી પહેલા પોગી ગયા. વેલા જ પૂગી જાય ને ટ્રેનમાં આવે ઈ ફટાફટ જાય. તમે ઘોડો લઈને આવતા હતા, મને સંભળાતું તબડક તબડક તબડક. એવું હતું હા તો સાધુ મહાત્મા ઓ મારે પ્રભુને થાળ જમાડવો છે. ઈ નહીં જમે, કેમ ઈ નો જમે. નો જમે તમે જમી લેજો. એટલે હું અમને એઠવાડો ખવડાવો. એને એઠવાડો નો કહેવાય, પ્રસાદી કા કહેવાય. આપણે હોટલમાં ખાવા ગયા હતા ત્યાં થાળી વધતું તેને શું કહેવાય? વધતું હોય એને કહેવાય, આ પ્રભુને જમાડીએ ને એને પ્રસાદી કહેવાય. લાવો જમાડી દો. ના સાધુ મહાત્મા પ્રભુને મારે મારા હાથે જમાડવા છે. માળા આઈથે જમાડવા છે. હા સાધુ મહાત્મા આ તો જમાડી દો, કાંઈ વાંધો નહીં. હાલો તો કંચન થાળી में कड़ धरी ले लाया से अजमल राय ये आवा प्रेम की जमवा पधार जो ए मारा द्वारिका ये हवे प्रेम की जमवा पधार जो ये तुमने जमाड़ू हो जामण्या ये तुम्हारा वाकड़िया से वाड़ ताड़ जमो रे नंदलाल जमीले तुम्हारा पूरा पूरा विकाल ताड़ जमो रे नंदलाल गीता वासुदेव ना वाड़ ताड़ जमो रे नंदलाल माता देवकी दीदा माड़ ताड़ जमो रे नंदलाल वीरा बड़बड़ लाली ताड़ जमीने मारा नाथ बेबी सबदर लाली ताड़ जमो रे नंदलाल તમે જો ભક્તો ના ભગવાન તાળ જમો રે નંદલાલ એ તમને અજમલ જમાડે તાળ જમો રે નંદલાલ તમે વેલા વેલા આવો મારા વાલમાં તમે વેલા 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 આવો મારા વાલમાં મારી રેસતી લાડુ મોકલા અમે ભાવે નમોને હવે ભાવે નમોને હવે ભાવે નમોને મારા દ્વારિકા નાથ જો તમે વેલા વેલા આવો મારા વાલમાં રાજા રે અજમલ ની આવી વિનતી તમે સાંભળજો મારા દ્વારિકા નાથ જો વેલા વેલા આવો મારા વાલમાં આવા વેલા વેલા આવો મારા વાલમાં હવે વેલા વેલા આવો મારા અરે પ્રભુ પ્રભુ હું તને ક્યારનો કાલાવાલા કરું છું અને પ્રભુ તું મારો થાળ નથી જમતો. આજે જો કદાચ વિદુરજીની ભાજી ખાધી હોય મારા નાથ અને શબરીના હેઠા બોર ખાધા હોય પ્રભુ અને આજે જો કદાચ તું મારો થાળ ન જમ તો સાલ તને છૂટા લાડુના ઘા મારું. पीछे से वार कहाँ हो गया ए बाबा रे ए भक्तराज आ હું કર્યો માર કાનાની મૂર્તિ તોડી નાખી તમે. સાધુ મહાત્મા ઓ પ્રભુને હું ક્યારનો કાલાવાલા કરું છું કાલા સોડા પાતા હતા એટલે નહીં સાધુ મહાત્મા તો? પ્રભુને ક્યારનો મનાવું છું મનાવો છો ઈ માને પટુડે પટાઈ જાય. તો હાચા ભગવાન ક્યાં છે મારે પ્રભુના દર્શન કરવા છે. હાચા ભગવાન જોવા હા સાધુ મહાત્મા એ આઈ ત્યાં મહિલા જાવ એ ઓલો પ્લોગરીઓ ને માંગરી નાખો કેમ એટલે હાચા ભગવાન આવે. તમે એમાં આંગળી નાખો પ્રભુ આવશે ને એટલે હું દર્શન કરું. ભગવાન કેને જોવા? મારે જોવા છે આ તો નાખો. તો તમે એમાં આંગળી નાખો પ્રભુ આવે તો હું દર્શન કરું ને. અરે હું મારી માને કઈ ના આવ્યો હું કે હવાર બે ભાખરી કહી જાય કાલ કાલાવડ રમવા જાવું મારે. સાધુ મહાત્મા તો હાચા ભગવાન ક્યાં છે? હાચા ભગવાન જોવા
નકર પછી ઘરે હે ને રાવણા વાટ જોહે કે રાજકોટ રહ્યો અહીંયા વયા વાલો હું બોલું એમ તમારે બોલવાનું ભલે સાધુ મહાત્મા આ ધોરા ધોરા પથ્થરનો ડુંગરો આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો એની માથે ચડી જાવ તો સડી જાવ મારી ચડવાનું તો તમારે જોઈને કઈ હું ચડું બીજું કઈ નહીં બહુ આસકા ન મારતો ને ભાવેશભાઈ ને હવા 400 રૂપિયા ઘરના દઈને જાજો ઓમ તો સેવામાં આવ્યા હી બધાય હવા 400 ઘરના દઈને જવા જો કહો સાધુ મહાત્મા આવે એ વિક્રમ ઠાકોર એ નરેશ કનોડિયા પગમાં શેનું લોહી પડે તને એટલું બધું સાધુ મહાત્મા કહો મારે શેર માટેની ખોટ છે આ ભાવેશભાઈ છોકરાને લઈ જાવ એની વાડીએ 2 તગારા ભરી આવી સાધુ મહાત્મા હો શેર માટેની ખોટ એટલે કે મારે દીકરો નથી તો ભાવેશભાઈ છોકરાને લઈ જાવ એટલે વાંધો નહીં ભાવેશભાઈ ઉપાધિ નહીં રાઈડો રાઈડ નહીં સાધુ મહાત્મા મારે તો એવો દીકરો જોઈએ કે જગતમાં પૂંજવા લાયક હોય તો મને લઈ જાવ મને બધા પૂજે જ છે તમે તો અહીંયા બરોબર કાયમી રમી જ છે જો આવું કહો કે સાચા ભગવાન ક્યાં છે જો વાત છે તો નીચે આવી જાય સમુદ્ર નીચે આવેલું જાય સમુદ્ર સમુદ્રમાં પડે ભમરી સમુદ્રમાં પડે ભમરી એમાં પડે રેટકા તો ભલે ને પડે જોવાસ ભગવાન જોવા એટલે ભગવાન જોવા છે કે ડેડકા પડે એ જોવાનું કયો ભગવાન જોવાસ ભગવાન જોવા છે આ તો એમાં પડે રેટકા એમાં પડે ડેડકા એમાં રેટકા ટ્રીડી રીટ કરે એ જે કરે એ સાચા ભગવાન ક્યાં છે એવું મન ના આવડે એવું મન કરે ને આવડે જો ની ચેન બા કેજમાં રાજા એ માલા વાલા તો મારી જીવે માં ઠેકડો જો સુની લે ગઈ તું સમુદ્ર ભેગ્યો મને શામળા પ્રભુ માર્ગ મળે નહીં ક્યાંય એ હવે કરીને મેલી વાર એ મારા દ્વારિકા એ હવે કરીને મેલી પ્રભુ વાર એ મારા દ્વારિકા તો એવો પાપી મોદારી સમુદ્ર બેઠા ડૂબવાના જોયા મારા મોગરા તેરા મહાનોડા મેલેરી કર દેવા હા ભક્તરાજ 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 હર